સોલાર સેલના વર્કિંગ પ્રિન્સિપલ વિશે આપણે વાત કરી. હવે જોઈએ આપણે કે સોલાર સેલ પછી સોલાર મોડ્યુલ કોને કહેવાય, સોલાર પેનલ કોને કહેવાય, સોલાર એરે કોને કહેવાય, એના વિશે આપણે વાત કરી. તો જે સોલાર સેલ હતો એ કંઈક આવી રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ, બરોબર. સોલાર સેલ છે ને આવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. આ જે લાઇટિંગ છે એ છે મેટલ ફિંગર, બરોબર. આપણે સોલાર સેલના વર્કિંગ પ્રિન્સિપલમાં જોયું હતું કે જે ઇલેક્ટ્રોન જનરેટ થતા હતા એ સેમિકન્ડક્ટર મટીરીયલ હોવાને કારણે ઈઝીલી ટ્રાન્સફર નહોતા થઈ શકતા, એટલે આપણે ત્યાં આગળ મેટલની ફિંગર રાખેલી હતી, જેથી કરીને એ ઇલેક્ટ્રોન બધા મેટલની ફિંગરમાંથી એક સાઈડ આવી જાય, એક સાઈડ એકઠા થઈ જાય. ખ્યાલ આવે ને? તો આ જે મેટલ ફિંગર દર્શાવે. તો આ જે સિંગલ સેલ છે સોલાર સેલ, કેટલા વોલ્ટેજ જનરેટ કરતું હતું તો કે 0.5 થી 0.6 વોલ્ટ, મેક્સિમમ 0.5 વોલ્ટ. લગભગ બધી બુકમાં આપેલું છે કે 0.5 વોલ્ટ છે એક સેલ જનરેટ કરે, એને કહેવાય સોલાર સેલ. હવે વાત કરી સોલાર મોડ્યુલ કોને કહેવાય. તો કે આવા ઘણા બધા સેલને સિરીઝ અથવા તો પેરેલલમાં, સિરીઝ અથવા તો પેરેલલમાં અથવા તો સિરીઝ પેરેલલ બંનેમાં જોડી એક મોડ્યુલ ઉપર ફિટ કરવામાં આવે. મોડ્યુલ એટલે કે એક પ્રકારનું ફાઉન્ડેશન એની અંદર ફિટ કરવામાં આવે. તમે જોયું છે કે જે સોલાર પેનલ હશે કાચની ઉપર પ્લેટ હશે અને એની અંદર સોલાર સેલ છે આવી રીતે ફિક્સ કરેલા છે. તો એક મોડ્યુલ ઉપર બેસાડવામાં આવે અને નંબર ઓફ સેલ ની સિરીઝ અથવા તો પેરેલલમાં, એને કહેવાય સોલાર મોડ્યુલ. આ છે સોલાર મોડ્યુલ. ખ્યાલ આવે? ઘણા બધા સોલાર સેલ ને સિરીઝ અથવા તો પેરેલલ અથવા તો સિરીઝ પેરેલલ બંનેમાં કનેક્ટ કરી એક મોડ્યુલ ઉપર ફિટ કરવામાં આવે, બેસાડવામાં આવે, એને કહેવાય સોલાર મોડ્યુલ. હવે વાત કરી સોલાર પેનલ વિશે, બરોબર. સોલાર પેનલ તો આ તમને ખ્યાલ આવી ગયો, આને કહેવાય સિંગલ સોલાર સેલ. આવા ઘણા બધા સેલને એક મોડ્યુલમાં બેસાડવામાં આવે તેને કહેવાય સોલાર મોડ્યુલ. હવે ઘણા બધા આવા મોડ્યુલ એટલે કે 1 2 3 આવા ઘણા બધા મોડ્યુલને જો એક સિરીઝ અથવા તો પેરેલલમાં જોડવામાં આવે, બરોબર. આવા ઘણા બધા મોડ્યુલને, સોલાર મોડ્યુલને એક સાથે સિરીઝ પેરેલલમાં જોડવામાં આવે તો એને કહેવાય સોલાર પ્લેટ, સોલાર પેનલ અથવા તો પ્લેટ. ખ્યાલ આવે છે? ઘણા બધા સોલાર મોડ્યુલ ને અહીંયા જો તમે આપણે બે સોલાર મોડ્યુલ લીધેલા છે. આ પહેલું સોલાર મોડ્યુલ અને આ બીજું. તો બે સોલાર મોડ્યુલ ને એક સાથે ભેગા કરેલા છે તો એને કહેવાય સોલાર પેનલ, બરોબર. બે અથવા તો બે કરતા વધારે મોડ્યુલ ને જો સાથે જોડેલા હોય તો એને કહેવાય સોલાર પેનલ, સોલાર પેનલ. હવે આવી ઘણી બધી સોલાર પેનલ ને જો આપણે એક સાથે જોડવામાં આવે, આવી ઘણી બધી સોલાર પેનલ, જો આ એક સોલાર પેનલ છે, આ બીજી સોલાર પેનલ છે, તો આવી ઘણી બધી પેનલ ને એક સાથે જોડવામાં આવે તો એને કહેવાય સોલાર એરે, સોલાર સોલાર એરે. ખ્યાલ આવ્યો? તો સોલાર સેલ એક સિંગલ કમ્પોનન્ટ છે. 0.5 થી 0.6 વોલ્ટ જનરેટ કરી કે એક સેલ. આપણે જો વધારે વોલ્ટેજ ની જરૂર હશે તો આ ઘણા બધા સેલને આપણે સિરીઝમાં જોડશું. વધારે કરંટ ની જરૂર હશે તો ઘણા બધા સેલને પેરેલલમાં જોડશું. આવા સિંગલ સેલ જે હોય એટલે કે સોલાર સેલને એક મોડ્યુલ ની અંદર ફિક્સ કરવામાં આવે તો એને કહેવાય સોલાર મોડ્યુલ. આવા ઘણા બધા મોડ્યુલને એક સાથે સિરીઝ અથવા તો પેરેલલમાં જોડવામાં આવે તો બને સોલાર પેનલ. અને જો આવી એક બે અથવા તો બે કરતા વધારે સોલાર પેનલને જોડેલી હોય સાથે તો એને કહેવાય સોલાર એરે. હવે જે સોલાર રૂફટોપ છે અથવા તો સોલાર પાવર પ્લાન્ટ છે એની અંદર સોલાર એરે નો છે મેક્સિમમ ઉપયોગ કરેલો હોય, બરોબર. સોલાર પેનલ નો હોય પણ સોલાર એરે હોય. કેમ? તો કે આપણે હાઈ વોલ્ટેજ ની જરૂર છે, વોલ્ટેજ કેવા જોઈએ છે આપણે વધારે જોઈએ છે, એટલા માટે સોલાર પેનલ હશે નહીં, સોલાર એરે છે એનો ઉપયોગ કરેલો છે. આપણે હવે બ્લોક ડાયાગ્રામ વિશે માહિતી મેળવી કે સોલાર પાવર પ્લાન્ટ ની મદદથી કઈ રીતે એસી લોડ ને આપણે સપ્લાય આપશું. અહીંયા આગળ આપણે જનરલ ડાયાગ્રામ છે જે સોલાર પેનલ એવું લખેલું છે પણ એક્ચ્યુઅલમાં શું કહેવાય સોલાર એરે કહેવાય, કારણ કે એક સિંગલ પ્લેટ ન હોય, ઘણી બધી પ્લેટનો ઉપયોગ કરી અને પાવર પ્લાન્ટ અથવા તો રૂફટોપ સિસ્ટમ બનાવવામાં આવે તો એને કહેવાય સોલાર એરે. તો સૌપ્રથમ શું થાય તો કે સૂર્યપ્રકાશ હશે, સનલાઇટ, એની અંદરથી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે એ બહાર નીકળતા છે, બરાબર. સૂર્યપ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. હવે સોલાર પાવર પ્લાન્ટ છે ને કઈ દિશામાં આપણે સ્થાપશું અથવા તો સોલાર રૂફટોપ સિસ્ટમ છે કઈ દિશામાં રાખશું તો કોઈ પણ સિસ્ટમ અથવા તો કોઈ જગ્યાએ
કોઈના ઘરે જો સોલાર સિસ્ટમ હોય તો તમે એને જોઈ શકો છો કે મેક્સિમમ સોલાર પાવર પ્લાન્ટ અથવા સોલાર રૂફટોપ છે એનું મોં દક્ષિણ દિશામાં રહે એ રીતે રાખેલું હોય, બરોબર, દક્ષિણ દિશામાં રહે એ રીતે રાખેલું હોય, અને જે એંગલ હશે દક્ષિણમાં એ 150 થી લઈ 155 કે 60 ડિગ્રી જેટલો હશે, એટલે કે દક્ષિણ દિશામાં પ્લેટ છે આ રીતે ક્રોસમાં રાખેલું હોય. જે એંગલ હશે એ એંગલ હશે 45 ના એંગલ એને વાળેલી હશે, નમેલી હશે અને દક્ષિણ દિશામાં હશે, જેથી કરીને મેક્સિમમ સૂર્યપ્રકાશ એના ઉપર પડી શકે. ખ્યાલ આવે છે? પણ કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી હોય તો મોટો પાવર પ્લાન્ટ હશે તો અહીંયા ટ્રેકિંગ સિસ્ટમનો યુઝ થાય, બરોબર, ઓટોમેટિક સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. એ શું કરશે તો કે જ્યાં આગળ સૂર્યપ્રકાશ વધારે હશે ત્યાં ઓટોમેટિક આ બધી પ્લેટ્સ છે કેવી થઈ જાય, રોટેટ થઈ જાય. ખ્યાલ આવે છે? ટ્રેકિંગ સિસ્ટમનો મતલબ શું થાય તો કે જ્યાં આગળ સૂર્યપ્રકાશ વધારે હશે ત્યાં આગળ સોલાર પ્લેટ છે બધી રોટેટ થઈ જાય, એને કહેવાય ટ્રેકિંગ સિસ્ટમ. ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ પણ આવે અને મેન્યુઅલ ટ્રેકિંગ સિસ્ટમ પણ આવે. ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમમાં સેન્સર હશે એ સૂર્યપ્રકાશની ઇન્ટેન્સિટીને માપી અને ડાયરેક્શનની અંદર રોટેટ થાય. ખ્યાલ આવે છે? તેને કહેવાય ટ્રેકિંગ સિસ્ટમ. પણ નોર્મલી છે દક્ષિણ દિશામાં સોલાર પ્લેટ છે અથવા સોલાર એરે છે ગોઠવેલું હોય, જેથી કરીને મેક્સિમમ સૂર્યપ્રકાશ એની ઉપરથી મળે. હવે આપણે વાત કરી હતી સોલાર સેલના વર્કિંગ પ્રિન્સિપલ વિશે, બરોબર. તો સોલાર સેલ ઉપર અથવા સોલાર પેનલ અથવા તો એરે ઉપર સૂર્યપ્રકાશ પડશે તો એના કારણે ડીસી વોલ્ટેજ જનરેટ કરશે. ડીસી વોલ્ટેજ જનરેટ કરશે. ધારો કે આપણે 15 વોલ્ટની જરૂર છે, બરોબર, 15 વોલ્ટ ડીસી ની જરૂર છે, તો આપણે કેટલા સોલાર સેલને સિરીઝમાં જોડવા પડશે તો કે એક સોલાર સેલ છે 0.5 વોલ્ટ આપે છે. અમારે 15 વોલ્ટ જોતા હોય તો કેટલા સોલાર સેલને જોડવા પડે તો કે 30 સોલાર સેલને જો હું સિરીઝમાં જોડું તો મને 15 વોલ્ટનું આઉટપુટ મળે, 15 વોલ્ટ ડીસી આઉટપુટ મળશે. સોલારમાંથી જે આઉટપુટ મળે કેવું હશે, ડીસી હશે, બરોબર. હવે વાત કરીએ આપણે સોલાર પેનલ છે શું કરશે તો કે સોલાર એનર્જીમાંથી ડીસી વોલ્ટેજ ઉત્પન્ન કરશે. આ 15 વોલ્ટ છે ડીસી ઉત્પન્ન થઈ ગયા અને ક્યાં આગળ આવશે, ચાર્જ કંટ્રોલર. હવે ચાર્જ કંટ્રોલ, હવે તમને ખ્યાલ છે કે સૂર્યપ્રકાશની આપણે વાત થઈ એક સરખો રહેતો નથી. ઈ કેવો થાય છે, એની ઇન્ટેન્સિટી છે વારે ઘડીએ ચેન્જ થયા કરે છે, એટલે કે એની તીવ્રતામાં બદલાવ આવે છે. જેવી ઇન્ટેન્સિટીમાં ફેરફાર થાય, સૂર્યપ્રકાશમાં ફેરફાર થાય ગરમીમાં, એ પ્રમાણે સોલારનું આઉટપુટ છે એ પણ કેવું થાય, ફેરફાર થાય, ફ્લક્ચ્યુએટ થાય, બરોબર. એટલે કે હરેક વખતે આપણને 15 વોલ્ટ આઉટપુટ મળશે નહીં, એ સૂર્યપ્રકાશની ઇન્ટેન્સિટી ઉપર આધાર રાખે. જો સૂર્યપ્રકાશ વધારે હશે તો 15 વોલ્ટ કરતાં પણ વધારે આઉટપુટ મળશે, મેક્સિમમ આઉટપુટ મળશે. અને જો સૂર્યપ્રકાશ ઓછો હશે તો 15 કરતાં 12 13 વોલ્ટ કે એ રીતે આઉટપુટ મળશે. એટલે કે આઉટપુટ છે સતત કેવું થાય છે, બદલાયા કરે છે. પણ જે લોડ કનેક્ટ કરેલો હશે આપણો કોઈ પણ લોડ હોય, ડીસી લોડ કે એસી લોડ, એને હંમેશા કેટલા વોલ્ટેજ જોઈએ તો કે અચળ વોલ્ટેજ જોઈએ, બરોબર. ફેન છે તો 220 વોલ્ટ જોઈએ, અથવા તો ફિલામેન્ટ લેમ્પ છે તો એને 110 થી 220 વોલ્ટ જોઈએ. જો આપણે વોલ્ટેજ ઓછા કરી નાખશું તો લેમ્પ કેવો થઈ જાય, ડીમ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલા માટે વોલ્ટેજ કેવો જોઈએ, હંમેશા આપણે અચળ જોઈએ. તીવ્રતા ભલે અલગ અલગ હોય સનની અથવા તો સૂર્યપ્રકાશની, પણ વોલ્ટેજ કેવા જોઈએ છે, મારે અચળ જોઈએ છે. એના માટે આપણે અહીંયા રાખેલું છે ચાર્જ કંટ્રોલર. શું રાખેલું છે, ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલર શું કરશે તો કે સોલાર પેનલમાંથી અથવા સોલાર એરેમાંથી જે આઉટપુટ આવે છે એને કોન્સ્ટન્ટ અચળ મેન્ટેન કરી રાખશે, અચળ મેન્ટેન કરી રાખશે. એટલે કે જાજુ ફ્લક્ચ્યુએશન થવા દેશે નહીં, ફેરફાર થવા દેશે નહીં. 15 વોલ્ટ અથવા તો 14 વોલ્ટ જો જોતા હોય તો 14 વોલ્ટની આજુબાજુ છે મેન્ટેન કરી રાખશે. કોણ, ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલર સાથે કોણ જોડાયેલું છે તો કે બેટરી જોડાયેલી છે, બરોબર. અહીંયા આપણે બાય ડાયરેક્શનલ છે એરો બતાવેલું છે, બાય ડાયરેક્શનલ એટલે કે બંને દિશામાં. એનો મતલબ શું થાય તો કે બેટરી છે એ શું કરશે તો કે જે દિવસનો સમયગાળો છે, બરોબર, તો દિવસના સમયગાળામાં સોલારની અંદર જે એનર્જી જનરેટ થાય છે બેટરીની અંદર સ્ટોર થઈ જાય, એની અંદર સંગ્રહાય જાય. અને રાતે જ્યારે સૂર્યપ્રકાશ નહીં હોય ત્યારે બેટરીની ઉર્જાને આપણે શું કરશું, અથવા તો બેટરીની અંદર જે પાવર છે એને આપણે યુટિલાઇઝ કરશું. એટલા માટે બાય ડાયરેક્શનલ એરો બતાવેલો છે કે જેથી કરીને દિવસ દરમિયાન બેટરીની અંદર એનર્જી સ્ટોર થાય અને રાતે જ્યારે આપણે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે બેટરીની અંદર જે એનર્જી સ્ટોર થયેલી છે એનો પાછો આપણે યુઝ કરી શકીએ. તો ચાર્જ કંટ્રોલર શું કરશે તો કે સોલારમાંથી જે આઉટપુટ આવે છે એને મેન્ટેન કરશે અને અચળ રાખશે ચાર્જ કંટ્રોલર દ્વારા, બરોબર.
પછી વાત આવે ડીસી લોડ ની, એટલે કે ચાર્જ કંટ્રોલર છે એ પણ કઈ કન્વર્ઝન કરતું નથી, એટલે કે ડીસી આઉટપુટ છે એને મેન્ટેન કરે છે 15 વોલ્ટ ડીસી. હવે જો આપણા ઘરે ડીસી લોડ હશે, એટલે કે ડીસી ઇક્વિપમેન્ટ હશે, તો આપણે એને ડાયરેક્ટ સપ્લાય આપી દેવું 15 વોલ્ટ. ખ્યાલ આવે છે? ડીસી લોડ હશે તો આપણે એને ડાયરેક્ટ સપ્લાય આપી દેવું, એને આપણે કન્વર્ટ કરવાની જરૂર નથી. પણ ઘરે મેક્સિમમ આપણી પાસે કયો લોડ હોય તો કે એસી લોડ હોય. ટ્યુબલાઇટ છે, ફેન છે, રેફ્રિજરેટર છે, એસી છે, એ બધા કેવા છે? અલ્ટરનેટિવ ઇક્વિપમેન્ટ છે, એસી ઇક્વિપમેન્ટ છે. એટલા માટે આપણે ડાયરેક્ટ ડીસી છે એનો ઉપયોગ કરી શકીએ નહીં. એટલે વચ્ચે શું મૂકવું પડે? ઇન્વર્ટર મૂકવું પડે. બરોબર? ઇન્વર્ટર છે રાખેલું. ઇન્વર્ટર શું કરશે? આપણે ડિસ્કસ કરેલું છે. ઇન્વર્ટર છે ડીસી નું એસી માં રૂપાંતર કરશે. બરોબર? ડીસી પાવર ને એસી માં કન્વર્ટ કરશે. કોણ? ઇન્વર્ટર. ઇન્વર્ટર માંથી જે આઉટપુટ મળે છે કેવું છે? તો કે એસી છે. એ પછી આપણે એસી લોડ ને સપ્લાય કરશું. તો આ રીતે સોલર પાવર પ્લાન્ટ છે એની અંદર પાવર જનરેટ થાય. હવે થોડીક એવી આપણે વાત કરી લઈએ રૂફટોપ વિશે. સોલાર રૂફટોપ વિશે. અત્યારે તમને ખ્યાલ હશે કે સોલાર રૂફટોપ છે મેક્સિમમ અત્યારે બધા નખાવે છે, એટલે કે ઉપયોગમાં લે છે. એનો ફાયદો શું થાય અથવા તો એ કઈ રીતે સિસ્ટમ છે એ વર્ક કરે? તો જે સોલાર રૂફટોપ છે એમાં પહેલા આપણો ઘરનો લોડ છે કેલ્ક્યુલેટ કરે છે. બરોબર? સાઇટ સર્વે કહેવાય એને. તો સાઇટ સર્વે ની મદદથી શું કરશે? તો કે લોડ છે કેલ્ક્યુલેટ કરશે. આપણે જે પાછળના 3-4 વર્ષના લાઇટ બિલ હોય એના ઉપરથી લોડ છે એ કેલ્ક્યુલેટ કરે. અને પછી સિસ્ટમ છે એનો અંદાજ લગાડે, એટલે કે 2 કિલોવોટ ની સિસ્ટમ નખાવો છો, 3 કિલોવોટ ની સિસ્ટમ નખાવો છો કે 1.5 કિલોવોટ ની સિસ્ટમ નખાવો છો, અલગ અલગ સિસ્ટમ હોય, રેટિંગ હોય. ખ્યાલ આવે ને? પછી શું થાય તો કે દક્ષિણ દિશા એનું મોં રાખશે, એટલે કે સોલાર પ્લેટ ની જે સાઇડ સર્વે કરવા આવશે એ આખું સ્ટ્રક્ચર ને એ બધું સર્વે કરશે કે સ્ટ્રક્ચર છે ક્યાં આગળ લગાડવું આપણે, એટલે કે સૂર્યપ્રકાશ છે કઈ જગ્યાએ વધારે આવે છે, પછી આજુબાજુનો પડછાયો છે સોલાર પ્લેટ ઉપર ન પડવો જોઈએ, એવી રીતે સર્વે કરશે. ખ્યાલ આવે છે? પછી શું કરશે તો કે સ્ટ્રક્ચર ને એવું બધું નખાઈ જાય અને કઈ રીતની સિસ્ટમ હશે એની અંદર પાવર કઈ રીતે જનરેટ થાય તો કે સોલાર પેનલ માંથી જે પેલા સોલાર પેનલ છે એની અંદરથી જે કનેક્શન લીધું છે આ સોલાર પેનલ છે. બરોબર? અહીંયા આગળ આપણે સોલાર એનર્જી મળતી છે. સોલાર પ્લેટ શું કરશે તો કે અહીં મેલ ફિમેલ કોન્ટેક્ટ હોય, એ શું કરશે તો કે આઉટપુટમાં મને ડીસી આપશે. ખ્યાલ આવે છે? ડીસી આપશે. પછી આ ડીસી પાવર આપણે ક્યાં મોકલશું તો કે ડીસી ડીબી ની અંદર જાય. ડીસી ડીબી. ડીસી ડીબી એટલે થાય ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. એટલે ડીસી પાવર જે સોલાર પ્લેટે જનરેટ કર્યો એ પહેલા ક્યાં જાય? ડીસી ડીબી માં જાય, એટલે કે ડીસી ડાયરેક્ટ કરંટ ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં જાય. ત્યાં આગળ એમસીબી ને એવું બધું લગાવેલું હશે. એના પછી ક્યાં જાય તો કે ઇન્વર્ટર ની અંદર જાય. બરોબર? ઇન્વર્ટર ની અંદર જાય. હવે અત્યારના જે ઇન્વર્ટર છે એમાં કેવું હોય છે તો કે એને નોક કરીને આપણે ઓપરેટ કરાવે છે. નોક એટલે કે ટચ કરી ઠપકારીને આપણે ઓપરેટ કરાવડાવી કે કેટલા વોલ્ટેજ પાવર જનરેટ કરે છે એવું આપણે મેઝર છે અથવા તો કરી શકીએ, રીડિંગ છે લઈ શકીએ. બરોબર? હવે આ જે ઇન્વર્ટર છે કોઈ પણ જાતનો ફોલ્ટ થાય સોલાર રૂફટોપ ની અંદર, સોલાર રૂફટોપ અથવા તો સિસ્ટમ તમે જે નખાવી છે એની અંદર કોઈ પણ જાતનો ફોલ્ટ થાય તો ઇન્વર્ટર છે એની અંદર એક કોડ બતાવેલા હશે. બરોબર? કોડ છે અંદર અલગ અલગ બતાવેલા હશે. આપણે એપ્રોક્સિમેટલી લઈ લઈએ. કોઈ પણ એક કોડ આવો આપેલો છે કે 103 કે 4. બરોબર? તો આવો કોડ આપેલો હોય તો એ કોડ પ્રમાણે જે તે મેન્ટેનન્સ કરવા આવતો એ લોકોને ખ્યાલ હોય કે આ કોડ નો મતલબ એવો થાય કે અર્થિંગ સિસ્ટમ છે નબળું છે. બરોબર? 103 કોડ એવું બતાવે ઇન્વર્ટર તો અર્થિંગ સિસ્ટમ જે કેવી છે નબળી છે. આપણે એપ્રોક્સિમેટ લીધેલું છે, એક્ઝેક્ટ આંકડો નથી. અલગ અલગ ઇન્વર્ટરમાં અલગ અલગ કોડ આપેલા. 103 નો મતલબ કદાચ એવો થાય કે અર્થિંગ સિસ્ટમ ની અંદર પાણી નથી, અર્થ પીટમાં પાણી નથી. તો શું કરશે? એ મેન્ટેનન્સ જે કરવા આવ્યો છે અર્થિંગ સિસ્ટમ ની અંદર પાણી છે એડ કરી દે, જેથી કરીને પાછું આ રીડિંગ જે જતું રહે, એટલે કે સિસ્ટમ જે તમારી સેફલી ઓપરેટ થવા મળશે. તો પહેલા સોલાર પેનલ, ત્યાંથી ડીસી ડીબી, ત્યાંથી ઇન્વર્ટર, ઇન્વર્ટર માંથી જે આઉટપુટ નીકળશે આવશે એસી ડીબી માં. એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં. એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી પીજીવીસીએલ માં આપણને બાય ડાયરેક્શનલ મીટર આપશે. બરોબર? પીજીવીસીએલ કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કંપની હશે એ આપણને બાય ડાયરેક્શનલ મીટર આપશે.
બાય ડાયરેક્શન મીટર આપશે. ખ્યાલ આવે છે? આમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એવું લખેલું છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. એટલે કે તમે જે પાવર લ્યો છો પીજીવીસીએલ માંથી તમે જે પાવર લ્યો છો એક્સપોર્ટ માં ગણાય ને, ઇમ્પોર્ટ. બાય ડાયરેક્શનલ મીટરમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એવા બે ઓપ્શન આપેલા હશે. હવે ધારો કે આપણી પાસે 1.5 કિલોવોટ ની સિસ્ટમ છે, બરોબર? 1.5 કિલોવોટ ની સિસ્ટમ છે. આ સોલાર સિસ્ટમ છે એ તમે 1.5 કિલોવોટ ની આપણા ઘરે નખાવેલ છે. હવે આપણા ઘરનું જે યુઝ છે, આપણા ઘરે જે આપણે વપરાશ કરીએ છીએ એ ધારો કે 1 કિલોવોટ નો થાય છે. કેટલો થાય છે? 1 કિલોવોટ નો થાય છે. ખ્યાલ આવે છે? 1 કિલોવોટ નો વપરાશ છે થાય છે. તો 0.5 કિલોવોટ છે કેવું કર્યું? વધારે છે આપણી પાસે. ખ્યાલ આવે છે? 1.5 કિલોવોટ ની સિસ્ટમ છે, 1.5 કિલોવોટ જ જનરેટ કરે છે, પણ આપણો યુઝ છે કેટલો છે? 1 કિલોવોટ નો છે. 0.5 કિલોવોટ વધારાનું પડ્યું છે, બરોબર? એટલે કે આપણી પાસે વધારાનું પડ્યું છે, આપણે પીજીવીસીએલ વાળાને આપવું છે. ખ્યાલ આવે છે? આપણે પીજીવીસીએલ વાળાને શું કરવાનું છે? આપવાનું છે. એટલે કે ઇમ્પોર્ટ ની અંદર પડેલું છે. જેટલું પણ વધારાનું જનરેશન થાય ક્યાં આગળ પડેલું છે? ઇમ્પોર્ટ ની અંદર. એક્સપોર્ટ એનો મતલબ શું થાય? નિકાસ કરવો છે. નિકાસ કરવો થાય, નિકાસ કરવો થાય. અને ઇમ્પોર્ટ એટલે શું થાય? જાવ આવો. એક્સપોર્ટ એટલે જાવ અને ઇમ્પોર્ટ એટલે આવો, બરોબર? એટલે કે આપણે જો પીજીવીસીએલ માંથી પાવર ને લેશું, વધારાનો પાવર આપણે લેશું તો ઇમ્પોર્ટ માં બતાવશે. એટલે કેટલો પાવર આપણે પીજીવીસીએલ માંથી વધારાનો લીધો. કારણ કે આપણું જનરેશન છે 1 કિલોવોટ નું થાય છે અને આપણી રિક્વાયરમેન્ટ છે 1.2 કિલોવોટ ની છે. ખ્યાલ આવે છે? જનરેશન છે ખાલી 1 કિલોવોટ નું થાય છે, ભલે 1.5 કિલોવોટ ની સિસ્ટમ રહે. સોલાર પ્રકાશ અથવા સૂર્યપ્રકાશ ઓછો હોવાને કારણે જનરેશન કેટલું થાય છે? 1 કિલોવોટ નું થાય છે. અને આપણો જે વપરાશ છે 0.2 કિલોવોટ નો છે. તો આપણે શું કરશું? વધારાના 0.2 કિલોવોટ છે એ આપણે પીજીવીસીએલ પાસેથી અથવા તો કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાંથી એનો પાવર ટૂંકમાં યુટિલાઇઝ કરશું, એટલે કે આવક કરશું, બરોબર? કેટલો પાવર આવે તો કે 0.2 કિલોવોટ આપણે વધારાનો લીધો. ખ્યાલ આવે છે? સપોઝ હવે ધારો કે જનરેશન છે 1.5 કિલોવોટ નું થાય છે અને યુઝ આપણે કેટલો કરીએ છીએ? 1 કિલોવોટ કરીએ. એટલે 0.5 કિલોવોટ નું જનરેશન આપણે કેવું કર્યું? વધારે કર્યું, બરોબર? તો એને આપણે શું કરશું? પીજીવીસીએલ માં પાછો મોકલી દઈશું. તો એ એક્સપોર્ટ માં આપણને બતાવશે. એટલે કે કેટલો પાવર તમે વધારાનો જનરેટ કરીને પીજીવીસીએલ ને આપ્યો એ આપણને એક્સપોર્ટ માં બતાવશે. હવે આનો ફાયદો શું થાય? તો કે જેટલો પાવર તમે વધારે જનરેટ કરશો, આપણી સિસ્ટમ છે જેટલો વધારે પાવર જનરેટ કરીને પીજીવીસીએલ ને આપશે તો પીજીવીસીએલ અથવા કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે લગભગ 2.25 રૂપિયા પ્રતિ યુનિટ લેખે આપણને પાછા આપશે. ખ્યાલ આવે છે? 2.25 રૂપિયા પ્રતિ યુનિટ લેખે આપણને પાછા આપશે. ખ્યાલ આવે છે? તો આ સોલાર સિસ્ટમ નો, સોલાર રૂફટોપ નો ફાયદો છે. હવે બીજો ફાયદો શું છે? તો કે સોલાર સિસ્ટમ છે એનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું આવે, બરોબર? મેન્ટેનન્સ કેવું છે? ખૂબ જ ઓછું છે. લોસીસ પણ કેવા છે? ખૂબ જ ઓછા છે. ખ્યાલ આવે છે? અને બીજું કે રિન્યુએબલ એનર્જી છે, એટલે કે વાતાવરણમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ ફેલાવશે નહીં. તો આ સોલાર સિસ્ટમના ફાયદા છે. ગેરફાયદો કયો છે? તો કે એની ઇનિશિયલ કોસ્ટ છે, પ્રારંભિક કિંમત છે, શરૂઆતની જે કિંમત છે એ કેવી છે? સૌથી વધારે છે. સોલાર પ્લેટ અને સિસ્ટમ નખાવવાની જે કિંમત છે એ ખૂબ વધારે છે. હવે તો જો કે સબસિડી ને બધું પ્રોવાઈડ કરે છે, પણ તેમ છતાં પ્રારંભિક કિંમત છે એની વધારે છે. એક જ એનો ગેરફાયદો છે. બાકી બધા ફાયદા છે. ક્લીન એનર્જી છે અને આને ઇકો ફ્રેન્ડલી પણ કહેવાય, બરોબર? ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ પણ કહેવાય. ખ્યાલ આવે છે? તો આ તો સોલાર પાવર પ્લાન્ટ અને સોલાર રૂફટોપ વિશે આપણે જોયું.